નીટની પરીક્ષાને લઈને કૌભાંડ આચરવામાં આવ્યું હતું ત્યારે આજે ઇસમો છે તેઓની ધરપકડ પણ કરવામાં આવી હતી। મિત્રો, ધરપકડની સાથે સાથે ઓફિસ પણ સીલ કરવામાં આવી છે। નીટની પરીક્ષાના કૌભાંડ મામલે ઓવરસીઝના માલિક પરશુરામ રોયની અટકાયત બાદ તેમની ઓફિસ પણ સીલ કરવામાં આવી છે। આ મામલે જ ગોધરા અને વડોદરા પોલીસે 3 વ્યક્તિની ધરપકડ કરી છે।